ગુડ મોર્નિંગ. અનિલ જ્ઞાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો બાળકો, આપણે લાસ્ટ જે વિડીયો હતો એમાં 8મું ચેપ્ટર આપણે શું કર્યું હતું? પૂર્ણ કર્યું હતું. હવે હું તમને કરાવીશ 9મું ચેપ્ટર, પ્રાણીઓમાં પ્રજનન. કે પ્રાણીઓમાં પ્રજનન કરે છે ને નવા બાળકનું અથવા તો નવા બચ્ચાનો એ જન્મ આપે છે. તો અલગ અલગ રીતના જન્મ આપે છે. જેમ કે કોઈ મનુષ્યને જન્મ આપે છે, બિલાડી છે બિલાડીના બચ્ચાને જન્મ આપે છે, બરાબર. અલગ અલગ રીતના બધા પોતાના બચ્ચાને જન્મ આપે છે. કોઈક ઈંડા દ્વારા કોઈક ઈંડામાંથી એના બચ્ચાને જન્મ આપે છે, બરાબર. તો હવે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે પ્રજનનના પ્રકારો. ઓકે, તો શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓ જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ તમને આપણા બાજુમાં એક કોષ્ટક છે એમાં આપણે કીધું છે, તો એ લખવાનું ટ્રાય કરવાની છે. ક્રમ, સંખ્યા, ઉદાહરણ આપીને દર્શાવેલ છે. જોઈ તમે વિવિધ પ્રાણીઓના જન્મ થતાં જોયો હશે. તમે જોયું હશે કે ગાયનું બચ્ચું હોય છે, ભેંસનું બચ્ચું હોય છે, બિલાડીનું બચ્ચું હોય છે, મરઘીનું બચ્ચું હોય છે. તો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? મરઘીનું બચ્ચું શેમાંથી આવે? તો કે ઈંડામાંથી આવે, બરાબર. એવી જ રીતના ઈયળનું બચ્ચું પણ એવી રીતના જન્મ લે છે, બરાબર. બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મે છે? બિલાડીનું બચ્ચું બિલાડીમાંથી જે રીતના નીકળે છે, ઈંડા મૂકતી નથી, અને ગલુડિયું પણ કૂતરી હોય છે એના બચ્ચાને જન્મ આપે છે. શું તમે વિચારો છો કે જન્મ પહેલાં આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? ચલો જાણકારી મેળવીએ. વનસ્પતિઓ જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર હોય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આ ચેપ્ટરમાં આપણે 2 પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે. પહેલાં લિંગી પ્રજનન અને પછી અલિંગી પ્રજનન, બરાબર. હવે આમાં કોષ્ટક છે કે મનુષ્ય છે તે એના બચ્ચાને શું કહે છે? શિશુ કહે છે, બરાબર. પછી મરઘી છે તે મરઘીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? પીલું કહે છે. કૂતરું છે તેના બચ્ચાને આપણે શું કહીએ છીએ? તો કે ગલુડિયું કહીએ છીએ, બરાબર. આ જ રીતના આપણે બધાના આવી રીતના અલગ અલગ પ્રાણી છે પોતાના બચ્ચાને જન્મ આપે છે. જેમ કે ડેડકો છે તો ટેડપોલ, એ કારે કેટલા બધા ઈંડા મૂકી દે છે, બરાબર. પછી એમાંથી અમુક ઈંડામાંથી જ તે એના બચ્ચાનો જન્મ થાય છે, અમુકમાંથી થતો નથી. એને નાના હોય છે ત્યારે એને ટેડપોલ કહે છે, એવું બધું કહે છે. હવે આવે છે લિંગી પ્રજનન, બરાબર. તો કે લિંગી પ્રજનનમાં શું આવે છે? તો કે તમે ધોરણ 7માં વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કર્યો છે, બરાબર. તો તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. કે જે લિંગી પ્રજનન કરવાનું હોય છે ત્યાં નર અને માદા બંનેનો સમાવેશ થાય છે. જો નર અને માદા બંને પ્રજનન કરે તો જ તે લિંગી પ્રજનન કહેવાય. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? પ્રાણીઓમાં પણ નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અથવા તો અંગો હોય છે. કે મનુષ્યમાં અથવા તો પ્રાણીઓમાં માદામાં અને નરમાં અલગ અલગ લિંગી પ્રજનન અંગો આવેલા હોય છે. વનસ્પતિઓની જેમ તે પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બનાવે છે. પહેલાં નર અને માદા બંને ભેગા થાય છે અને પછી બંને પ્રજનન કોષો બનાવે છે. અને બંનેમાં જો નરમાં પણ અલગ પ્રકારનો એક પ્રજનન કોષ હોય છે, ટેસ્ટોસ્ટેરોન, અને સ્ત્રીમાં પણ ઇસ્ટ્રોજન નામનો પ્રજનન કોષ હોય છે. એ બંને ભેગા થવાથી એક કોષ બને છે, એટલે કે એક યુગ્મનજ બને છે. અને આ યુગ્મનજનો વિકાસ થાય છે પછી માતાના શરીરમાં, અને પછી એક નવો સજીવ બને છે. અને આવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ખાસ પૂછાશે કે લિંગી પ્રજનન કોને કહે છે? તો કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે તેને શું કહેવામાં આવે છે? લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને ચાલો મનુષ્યના પ્રજનન ભાગો વિશે આપણે ખ્યાલ મેળવીએ. હવે એમાં પહેલું આવે છે નર પ્રજનન અંગો જોવાના છે. તો કે નર પ્રજનન અંગોમાં ઘણા બધા ભાગોનો સમાવેશ થાય છે, બરાબર. તો કે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ આવેલું છે. જો આ બાજુની આકૃતિ છે, જો આપણને કીધું છે શુક્રપિંડ આવેલું હોય છે. 2 શુક્રવાહિનીઓ, જો જે આમ નળી જેવો ભાગ છે એ બતાવેલું જ છે, શુક્રવાહિનીઓ આવેલી હોય છે. એક શિશ્ન આવેલું હોય છે. જો
આ આવેલું છે આ શુક્રપિંડ, આ બે, બરાબર. પછી છે આ શુક્રવાહિની, આ અને આ. પછી આવેલું છે શિશ્ન. આ જે આખો પાર્ટ છે એ શું છે? આપણો શિશ્ન છે, બરાબર. શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે. આ શુક્રપિંડ છે, જે આ બંને શુક્રપિંડ છે એ શું કરે છે? નર જનન કોષો ઉત્પન્ન કરે છે, જેને શું કહેવામાં આવે છે? શુક્રકોષો કહે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડ શું કરે છે? લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. આકૃતિ તમને આજે આપણે 9.2 છે, જો આ આકૃતિ છે એમાં શુક્રકોષોની રચના આવેલી છે, બરાબર. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. આ જે શુક્રકોષ છે એકદમ નાનામાં એકદમ નાના હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે. જો આ એમનો ભાગ છે, આ એનો ભાગ છે શીર્ષ, આ એનો ભાગ મધ્ય છે અને આ એનો ભાગ છે પૂંછડી. બધા શુક્રકોષો છે આટલું તો દર્શાવતા જ હોય છે. શું શુક્રકોષો એક કોષ જેવા જ દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષોના સામાન્ય ઘટકો જોવા મળે છે, કે મોસ્ટલી બધા શુક્રકોષો હોય છે એ એક સરખા જ જોવા મળે છે, બરાબર. હવે આ હતું આપણું શું હતું? તો કે નર પ્રજનન અંગ, નરનું હતું, બરાબર. હવે છે માદા પ્રજનન અંગ છે, એ તમને હું બીજા વિડીયોમાં કહીશ કે માદા પ્રજનન અંગોમાં કોનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ થતો નથી. પણ અત્યારે આપણે આ બહુ આઈએમપી છે કે નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં કોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ નથી થતો, અને માદા પ્રજનન અંગો શીખવાડીશ ત્યારે એમાં કહીશ. અને આ આકૃતિ તમને દોરવી આવડવી બહુ જ જરૂર છે. માનવ શુક્રકોષની પણ આકૃતિ તમને આવડવી જરૂરી છે. ઓકે, થેન્ક યુ.